પણ 2 મિનિટ ને બાકી તમને બધી છૂટ છે. તમારે છે ને કથા તો લગભગ 9:45 10 તો આવી જાવ. મંગલાચરણ કરવું એટલે 10:30 થઈ જાય. એટલે તમારે કથામાં છે ને 11 11:30 આવું 11:30 સીધા કથાના દર્શન કરી બાપુ આવી ગયા છે ત્યાંથી તમે પગે લાગશો એટલે મને પોગી જાય. અને પછી તમારે સીધું જે બાજુ ટર્ન લેવો હોય એ બાજુ રસોડા જોઈ જવાનું. ત્યાંથી ડીશ લેવાની, ભીડમાં ઊભું રહેવું ન પડે, ત્યાં થકનું ખાતા નહીં, જેટલું જરૂર પડે જમવું. પછી 12:30 જમી પાછા જલ્દી હોઈ જાજો. બીજું આ ગરમીમાં જ્યાં ચાલશે. પણ કથા સાંભળવા આવ્યા હોય તો પછી છેક સુધી બેસજો અને છેલ્લે